Hello everyone. Now today we are going to see our next topic, parallel axis theorem and perpendicular axis theorem. Now before we going to see our next topic, in a previous video we saw that our third chapter, moment of inertia. It is very most important chapter. So first of all, what is moment of inertia? सो कैसे डिफाइन करेंगे? सो सेकंड मोमेंट ऑफ एरिया इट इज़ कॉल्ड मोमेंट ऑफ इनर्शिया. કે કોઈપણ એરિયાની અનુસંધાન અક્ષ કે રેફરન્સ અક્ષ આગળ લીધેલી બીજી વખતની મોમેન્ટને જડત્વ ધૂર્ણ કહે છે. ઇટ ઇઝ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. સો ફર્સ્ટ મોમેન્ટ क्या होगी? एरिया इंटू डिस्टेंस, इट इज़ ए इंटू एक्स. एंड सेकेंड मोमेंट ऑफ एरिया ए इंटू एक्स, सो इट इज़ ए एक्स स्क्वायर. इट is equal to moment of inertia. So unit of moment of inertia is equal to mm raised to 4 and centimeter raised to 4. And there is some importance about moment of inertia. तो क्या है कि कोईपण स्ट्रक्चરના કોઈપણ એલિમેન્ટ, કયા એલિમેન્ટ છે? બીમ, કોલમ, સ્લેબ, બરાબર છે, વગેરેનું મટીરિયલ, તેનો ક્રોસ સેક્શન, તેના પર લાગતા લોડની સાપેક્ષમાં ક્રોસ સેક્શનની ગોઠવણ વગેરે જે તે એલિમેન્ટની ડિઝાઇન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. સો એ દરમિયાન આપણે જોયું હતું 2 કેસીસ, બરાબર છે, 2 કેસીસ જોયા હતા. સો ફર્સ્ટમાં શું છે? એક બીમ કન્સિડર કરવાનું છે, એની થિકનેસ ઓછી છે, અને બીજા બીમનું શું થશે? થિકનેસ વધારે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે લોડ અપ્લાય થશે તો ફર્સ્ટ બીમમાં શું થશે? ડિફ્લેક્શન વધારે થશે, અને સેકન્ડ બીમમાં ઓછું થશે. બરાબર છે, અને વર્ટિકલ પ્લેનમાં થશે, બરાબર, ડિફ્લેક્શન. સો કે બીમનું ક્રોસ સેક્શન માટે બેન્ડિંગ કયા પ્લેનમાં થશે? વર્ટિકલ પ્લેનમાં, બરાબર છે. તો કોઈપણ મેમ્બરની ભાર વહન ક્ષમતા તેના મટીરિયલ અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા પર આધાર રાખે છે. બરાબર, કોઈપણ મેમ્બર હોય, સ્ટ્રક્ચરલ મેમ્બર, બીમ છે, સ્લેબ છે, બરાબર છે, એની બેરિંગ કેપેસિટી, લોડ કેરિંગ કેપેસિટી એ શેના પર ડિપેન્ડન્ટ છે? આધારિત છે મટીરિયલ અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા. સો આપણે આ ચેપ્ટર ભણવાના છીએ, બરાબર છે. સો મોમેન્ટ ઓફ ઇનર્શિયા એ કોઈપણ ક્રોસ સેક્શનના એરિયાની ન્યુટ્રલ અક્ષની સાપેક્ષમાં વહેંચણીનું માપ દર્શાવે છે, બરાબર છે. ધેન આફ્ટર આપણે જોયું હતું કે ક્રોસ સેક્શનનો એરિયા જેમ ન્યુટ્રલ અક્ષથી વધુ દૂર વહેંચાયેલો હોય તેમ મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું મૂલ્ય વધે છે અને બીમની ભાર વહન ક્ષમતા વધે છે, બરાબર છે. ધેન આફ્ટર વિસો સેક્શન મોડ્યુલસ કોને કહેવાય છે? કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ભાગ્યા આડછેદના સીજીથી તેના દૂરની ધારનું અંતર, ઝેડ ઇક્વલ ટુ આઈ બાય વાય. યુનિટ છે mm³ અથવા તો સેન્ટીમીટર ક્યુબ, બરાબર છે. ધેન રેડિયસ ઓફ જાયરેશન તો કોને કહેવાય છે? કોઈ પણ પટલ એટલે લેમિનાની રેડિયસ ઓફ જાયરેશન એટલે અનુસંધાન અક્ષથી એવું અંતર કે જ્યાં પટલના સૂક્ષ્મ ભાગોને એક સરખા અંતરે ગોઠવતા તે અક્ષની આસપાસ પટલનો એમઆઈ બદલાતો નથી. એમાં એની કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, તો એને શું કહેવાય છે? રેડિયસ ઓફ જાયરેશન. આઈ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ કે સ્ક્વેર, બરાબર છે. તો કે ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ આઈ બાય એ. એન્ડ ધેન વી સો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર સ્ટાન્ડર્ડ સેક્શન, બરાબર છે. તો રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે શું આવશે? આઈ એક્સએસ ઇઝ ઇક્વલ ટુ BD³ બાય 12, અને આઈ વાય શું આવશે? DB³ બાય 12, બરાબર છે. ધેન હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે શું આવશે? આઈ એક્સએસ કેપિટલ BD³ બાય 12 માઇનસ સ્મોલ BD³ બાય 12, બરાબર છે. આઈ વાય શું આવશે? સ્મોલ DB³ બાય 12 માઇનસ સ્મોલ DB³ બાય 12, બરાબર છે. ધેન સર્ક્યુલર સેક્શન, તો સર્ક્યુલર સેક્શન માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું આવશે? આઈ એક્સએસ π/64 d⁴, અને આઈ વાય π/64 d⁴, બરાબર છે. સર્ક્યુલર સેક્શન છે, ક્રોસ સેક્શન સેમ આવશે, બરાબર. તો આઈ એક્સએસ આઈ વાય સેમ આવશે, π/64 d⁴. ધેન આફ્ટર હોલો સર્ક્યુલર સેક્શન, એના માટે શું આવશે? આઈ એક્સએસ π/64 કેપિટલ d⁴ માઇનસ સ્મોલ d⁴, એન્ડ આઈ વાય π/64 d⁴ માઇનસ d⁴. ત્યારબાદ ટ્રાયેન્ગ્યુલર સેક્શન, તો ટ્રાયેન્ગ્યુલર સેક્શન માટે શું આવશે? આઈ બેઝ ઇક્વલ ટુ BH³ બાય 12. ધેન મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટ CG
શું આવશે BH³/36 અને ટોપ ઉપર શું આવશે BH³/4. સેમી સર્ક્યુલર સેક્શન માટે શું આવશે IXS 0.11 r/4. IYY શું આવશે π/8 r/4. દેન ક્વાર્ટર સર્કલ માટે શું આવશે IXS IYY 0.055 r/4 અને IOB π/r/4. બરાબર. So now next is parallel axis theorem, very most important theory, internal exam as well as external exam. બરાબર છે. તો શું છે ડેફિનેશન કે જો IG એ કોઈ પણ સમતલ સપાટીના CGમાંથી પસાર થતી અક્ષનો MI હોય. બરાબર. IG શું છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા. એ કોઈ બી સમતલ સપાટી એટલે પ્લેન સરફેસના CGમાંથી પસાર થતી અક્ષનું MI હોય તો આ અક્ષને સમાંતર H અંતરે બરાબર છે કોઈ પટલ છે. બરાબર. આ ફિગરમાં તમે જોઈ શકો છો કે આપણી પાસે કોઈ લેમિના છે. બરાબર. આ રીતનું લેમિના છે. બરાબર છે. તો એ પટલના બરાબર છે સમતલ સપાટીના CGમાંથી પસાર થતી અક્ષનો MI બરાબર છે સમતલ સપાટીના લેમિનામાંથી પસાર થતો MI બરાબર છે તે અક્ષને સમાંતર H અંતરે દૂર AB પર અક્ષનો MI નીચે મુજબ મળે છે. બરાબર છે. એ અક્ષથી બરાબર H સુધી હાઇટ કેટલી છે H સુધી બરાબર છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા નીચે મુજબ મળે છે. તો શું મળે છે IAB = IG + A × H². IAB = IG + AH², જ્યાં A = એરિયા, IG = મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટ CG ઓફ એરિયા અને IAB = મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટ AB એક્સિસ. બરાબર છે. પેરેલલ એક્સિસ થિયરમ શું છે IAB = IG + AH². H = ડિસ્ટન્સ બિટવીન CG ઓફ એરિયા એન્ડ એક્સિસ AB. બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ફિગર ડ્રો કરો. એક લેમિના દર્શાવો આ રીતે. બરાબર છે. એની નાની સ્ટ્રીપ લો, એલિમેન્ટરી સ્ટ્રીપ. બરાબર છે. એના CGમાંથી પસાર થાય છે. એક્સેસ ક્રોસ સેક્શન હાઇટ H અને સમાંતર AB એક્સિસ. બરાબર છે. નાવ હવે પ્રૂફ કઈ રીતે આપશું કે જેનો એરિયા DA હોય. આપણે એક લેમિના લઈ લીધું છે પટલ, એનું એરિયા કેટલું કન્સિડર કરવાનું DA. તેવી એક એલિમેન્ટરી સ્ટ્રીપ ધારતા. બરાબર. એલિમેન્ટરી સ્ટ્રીપ કન્સિડર કરો. બરાબર છે. ફિગરમાં દર્શાવી છે એલિમેન્ટરી સ્ટ્રીપ. Y = સેક્શનના CG થી સ્ટ્રીપનું અંતર, સેક્શનના CG આગળ સ્ટ્રીપનો MI. બરાબર છે. Y શું છે કોઈ આપણે જે લેમિના કન્સિડર કર્યું છે એનું CG અને સ્ટ્રીપ વચ્ચેનું ડિસ્ટન્સ. બરાબર છે કે સેક્શનના CG થી સેક્શનના CG બરાબર એક્સિસ દર્શાવી છે એ શું છે CG. બરાબર છે. આગળ સ્ટ્રીપનો MI. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું મળશે એરિયા ઇન્ટુ ડિસ્ટન્સ. બરાબર છે. તો ફર્સ્ટ મોમેન્ટ શું મળશે I = DA એરિયા ઇન્ટુ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ કેટલું છે Y. ફર્સ્ટ મોમેન્ટ થઈ. સેકન્ડ મોમેન્ટ DA × Y સેકન્ડ મોમેન્ટ. તો શું થશે DA એરિયા ઇન્ટુ Y². બરાબર. તો ફર્સ્ટ મોમેન્ટ શું મળે છે આપણને I = DA × Y². નાવ સેક્શનના CG આગળ આખા સેક્શનનો MI. બરાબર છે. હવે સેક્શનનો CG બરાબર છે આપણને અહીંયા મળે છે. બરાબર છે. ફિગરમાં દર્શાવ્યું છે આ પોઈન્ટ ઉપર મળે છે. તો આખા સેક્શનનો આપણે MI ફાઇન્ડ કરવાનો છે. બરાબર છે. હોલ સેક્શન એટલે શું થશે સમેશન બધા ટોટલ. તો શું થશે IG = DA × Y². બરાબર છે. ફર્સ્ટ આપણે શું કર્યું પર્ટિક્યુલર સ્ટ્રીપનું લીધું. બરાબર. હવે સેકન્ડ હોલ સેક્શન માટે શું થશે સમેશન ઓફ ઓલ ધી લેમિના. બરાબર છે. તો શું થશે IG = ગ્રોસ મોમેન્ટ = DA × Y². બરાબર છે. નાવ AB અક્ષ આગળ આખા સેક્શનનો MI. હવે આપણે AB સેક્શન કન્સિડર કરેલું છે. બરાબર છે. આ લેમિનાને પેરેલલ. બરાબર. આ લેમિનાને પેરેલલ આપણે H હાઇટ ઉપર. તો AB પાસે શું મળશે સમેશન ઓફ DA H + Y. બરાબર છે.
સીજી સુધી કેટલું અંતર છે? સીજી સુધી એચ બરાબર. સીજીથી લેમિના સુધી કેટલું અંતર છે? વાય. તો શું થશે? આઈ એ બી ઇક્વલ ટુ સમેશન ઓફ ડીએ ઇન્ટુ એચ પ્લસ વાય સ્ક્વેર બરાબર. તો સમેશન ડી એ એચ સ્ક્વેર પ્લસ 2hy પ્લસ વાય સ્ક્વેર. આ કઈ રીતે આવ્યું? વી નો ધેટ એ પ્લસ બી સ્ક્વેર a પ્લસ બી હોલ સ્ક્વેર ઇક્વલ ટુ એ બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab બરાબર છે. તો શું મળશે? સમેશન ડીએ ઇન બ્રેકેટ એચ સ્ક્વેર પ્લસ 2hy પ્લસ વાય સ્ક્વેર. સિમ્પ્લિફાઈડ કરીશું બરાબર. તો સમેશન એચ સ્ક્વેર ડીએ પ્લસ સમેશન 2hy ડીએ પ્લસ સમેશન વાય સ્ક્વેર ડીએ બરાબર. પરંતુ સમેશન એચ સ્ક્વેર ડીએ ઇક્વલ ટુ એ ઇન્ટુ એચ સ્ક્વેર બરાબર. અને સમેશન વાય સ્ક્વેર ડીએ ઇક્વલ ટુ આઈજી બરાબર. ડીએ ઇન્ટુ વાય સ્ક્વેર ઇક્વલ ટુ આઈજી જે આપણે અહીંયા ડિરાઈવ કર્યું છે. આઈજી સમેશન ડીએ ઇન્ટુ વાય સ્ક્વેર ઇક્વલ ટુ આઈજી. સમેશન ડીએ ઇન્ટુ વાય ઇક્વલ ટુ એ ઇન્ટુ વાય બરાબર ઇક્વલ ટુ 0 બીકોઝ વાય બાર ઇક્વલ ટુ 0. તો શું થશે? એ એચ સ્ક્વેર પ્લસ 0 પ્લસ આઈજી. સો આઈ એ બી ઇક્વલ ટુ શું થશે? આઈજી પ્લસ એ એચ સ્ક્વેર બરાબર છે. નાવ નેક્સ્ટ જોઈશું લંબ અક્ષ પ્રમેય કે પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ. તો એકબીજાને કાટખૂણે છેદતી બે એક્સિસ એક્સએસ અને વાયના સંદર્ભમાં જો કોઈ લેમિનાના મોમેન્ટ ઓફ ઇનર્શિયા અનુક્રમે આઈ એક્સએસ અને આઈ વાય હોય તો આડછેદના સમતલને લંબરૂપે આવેલી ત્રીજી એક્સિસ ઝેડ પરનો એમઆઈ આઈ ઝેડ થાય છે જે નીચે મુજબ મળે છે બરાબર છે. એકબીજાને કાટખૂણે છેદતી બરાબર છે. કાટખૂણે એટલે 90 ડિગ્રી બરાબર છે. બે એક્સિસ એક્સએસ અને વાય એક્સએસ અને વાય જો કોઈ લેમિનાના એમઆઈ અનુક્રમે આઈ એક્સએસ અને આઈ વાય બરાબર. તો આડછેદના સમતલને લંબરૂપે આવેલી ત્રીજી એક્સિસ ઝેડ પરનો એમઆઈ આઈ ઝેડ થાય છે જે નીચે મુજબ મળે છે. આઈ ઝેડ ઇક્વલ ટુ આઈ એક્સએસ પ્લસ આઈ વાય બરાબર. એના માટે સાબિતી છે. એક લેમિના પી ધારો બરાબર છે. આ ફિગરમાં દર્શાવ્યું છે. એક લેમિના પી ધારવાનું છે પી બરાબર છે. લેમિનાનો એરિયા શું છે? ડીએ. એરિયા કેટલું છે? ડીએ. નાવ એક્સ ઇઝ ઇક્વલ ટુ પીનો એક્સ યામ બરાબર છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ પીનો એક્સ યામ બરાબર છે. પીનો એક્સ યામ અને વાય ઇઝ ઇક્વલ ટુ પીનો વાય યામ બરાબર છે. તો આર શું થશે? ઓ ઇન્ટુ પી. આર ઇઝ ઇક્વલ ટુ ઓ ઇન્ટુ પી બરાબર છે. તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર. તો એક્સએસ એક્સિસના સંદર્ભમાં પીનો એમઆઈ આઈ એક્સએસ બરાબર ડીએ ઇન્ટુ વાય સ્ક્વેર ચાલો એક્સએસ એક્સિસના સંદર્ભમાં આપણે પીનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા કઈ રીતે મળશે? આઈ એક્સએસ ઇઝ ઇક્વલ ટુ ડીએ ઇન્ટુ વાય સ્ક્વેર બરાબર છે. ડીએ ઇન્ટુ વાય સ્ક્વેર આ એક્સએસ એક્સિસ છે બરાબર છે. એના સંદર્ભમાં પીનું આપણે શું ફાઇન્ડ કરવાનું છે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો શું મળશે? ડીએ એરિયા શું છે? ડીએ ઇન્ટુ વાય બરાબર છે. ડીએ ફર્સ્ટ મોમેન્ટ ડીએ ઇન્ટુ વાય, સેકન્ડ મોમેન્ટ વાય, સો ડીએ ઇન્ટુ વાય સ્ક્વેર. આઈ એક્સએસ ડીએ ઇન્ટુ વાય સ્ક્વેર. સેમ આવશે આઈ વાય માટે. આઈ વાય માટે શું થશે? ડીએ આ વાય માટે ફાઇન્ડ કરવાનું છે ડીએ ઇન્ટુ એક્સ બરાબર. ડીએ ઇન્ટુ એક્સ સ્ક્વેર. સો ઇટ ઇઝ ડીએ ઇન્ટુ એક્સ સ્ક્વેર. નાવ આઈ ઝેડ માટે લેવાનું છે બરાબર. તો શું થશે? ઝેડ માટે ડીએ ઇન્ટુ આર સ્ક્વેર. બટ વી નો ધેટ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. તો ડીએ ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ ડીએ ઇન્ટુ વાય સ્ક્વેર જે આપણે ડિરાઈવ કર્યું છે. ડીએ ઇન્ટુ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ વાય અને ડીએ ઇન્ટુ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ વાય. સો આઈ ઝેડ ઇક્વલ ટુ આઈ એક્સએસ પ્લસ આઈ વાય. સો ઇટ ઇઝ
perpendicular axis theorem. So it is very most important theory, both of you. બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે એક્ઝામ માટે, સો યાદ રાખો.